જય હિન્દ મિત્રો। ગુજરાત સરકાર હોય કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હોય, તેઓ ગુજરાતના વિદ્યાર્થીઓને નબળા સમજી રહ્યા છે। ગુજરાતના યુવાનોએ જ્યારે પણ પોતાની સાથે અન્યાય થતાં પોતાની ન્યાયી માગણી તેમના સમક્ષ રજૂ કરી હોય ત્યારે વારંવાર તેમના દ્વારા તેમને વારંવાર લોલીપોપો આપી દેવામાં આવે છે। અને આ વખતે પણ જ્યારે સીસી 2024ની અંદર પ્રિલિમ્સ પરીક્ષાની અંદર CPRTના અયોગ્ય રીતે લાગુ થવાને કારણે અને નોર્મલાઇઝેશનના અંધાધૂંધ લાગવાથી વિદ્યાર્થીઓ સાથે મોટી સંખ્યાની અંદર જ્યારે અન્યાય થયો ત્યારે ગુજરાતના યુવાનોની એક જ માંગણી હતી કે જે પ્રમાણે ગૌણ સેવાએ પોતાની નોટિફિકેશનની અંદર કેટેગરી વાઇઝ 7 ગણા એટલે કે જે પ્રમાણે જીપીએસસી પોતાના પ્રિલિમ્સની અંદર મેરિટ લિસ્ટ બનાવે છે તે પ્રમાણે મેરિટ લિસ્ટ બનાવી આપવામાં આવે તેની ન્યાયી પોતાની માંગણીનો રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી તેનો કોઈ પણ જવાબ આવ્યો નથી। એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓએ પોતાની રીતે બનતા તમામ પ્રયત્નો કર્યા હોવા છતાં ચાહે તે ધારાસભ્યો અને સંસદ સભ્યો પાસે તેમના લેટર પેડો ઉપર આવેદનો લખાવવાના હોય કે જિલ્લા કલેક્ટરોને તેમના દ્વારા આવેદન આપવાના હોય કે પછી ચાહે ગાંધીનગર ભેગા થઈને તેમની સમક્ષ રજૂઆતો કરવાની હોય, હજી સુધી તેનો કોઈ ઉકેલ મળ્યો નથી। ગત સોમવારના રોજ જ્યારે છેલ્લી વાર ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ અને આપણા સમાજના અગ્રણીઓ વડીલો જ્યારે આપણી માંગણી લઈને ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે અને ગૌણ સેવાના અધ્યક્ષ કમલ દયાણી સાહેબ પાસે ગયા ત્યારે તેમના દ્વારા તેમને 2 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો કે 2 દિવસનો અમને સમય આપો, અમે તમને આશ્વાસન આપીએ છીએ કે અમે હકારાત્મક કંઈ વિચાર કરવાનો પ્રયત્ન કરીશું। પરંતુ તે વાતને આજે 6 દિવસો વીતી ગયા હોવા છતાં ફરી સોમવાર આવી ગયો છે પરંતુ તેનો કોઈ પણ ઉકેલ આવ્યો નથી। એટલે કે ગુજરાતના વિદ્યાર્થીઓ પાસે હવે કોઈ રસ્તો બાકી રહેતો નથી। તો હવે ગુજરાતના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યાની અંદર ગાંધીનગર ભેગા થઈને પોતાની માંગણી ગૌણ સેવા પસંદગી બોર્ડ સમક્ષ રજૂ કરવી જ પડશે। પણ પોતાની મહેનતને પોતાની જાતને સાર્થક કરવા માટે અને પોતાને થયેલા અન્યાયને માટે ન્યાય મેળવવા માટે 7 તારીખને સોમવારનો સૂર્યોદય તમામ વિદ્યાર્થીઓ જે લોકો ન્યાયની માંગણી ઈચ્છતા હોય તેઓનો સૂર્યોદય ગાંધીનગરમાં જ સોમવારના દિવસે થવો જોઈએ। તો બની શકે કે આ નિષ્ઠુર બને બેઠેલી સરકાર અને લાકડાના ચામડા જેવા ગૌણ સેવા પસંદગી મંડળને શરમ આવે અને કદાચ ગુજરાતના યુવાનોને ન્યાય મળી રહે। તો સોમવારનો દિવસ ભૂલતા નહીં, આપણે સૌએ મળીને ગાંધીનગર જઈને ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિથી પોતાની માંગણીઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ રજૂ કરવાની છે। અને આપણા તમામની એક જ અવાજ સાથે એક જ માંગણી હોવી જોઈએ કે અમને સીસી 2024નું રિઝલ્ટ એટલે કે પ્રિલિમ પરીક્ષાનું મેરિટ લિસ્ટ જીપીએસસી જેમ બનાવી આપવામાં આવે। આગળ આપણે શું રણનીતિ નક્કી કરીએ છીએ તે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। જય હિન્દ।